ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ. ધર્મ કર્મ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. પિતૃપક્ષ ચાલે છે, શ્રાદ્ધ પક્ષ ચાલે છે, ત્યારે આજે એક વાત રજૂ કરું છું. બે ભાઈ છે, પિતાજીનું અવસાન થાય છે. પછી પિતાજીની બધી વસિયત છે એ મોટો ભાઈ છે એ બચાવી લે છે અને નાનાને કશું આપતો નથી. આમ મોટો અમીર થયો અને નાનો ગરીબ. મોટાની પત્ની પણ ખૂબ તીખી છે અને એકદમ લાલચી છે, અને નાનાની પત્ની અને નાનો દીકરો બંને ખૂબ સારા છે, અને કદાચ સારા હોય એટલે જ આવું હોય, અને એ ગરીબ છે. બે સંતાન છે એને. સમય જતાં શ્રાદ્ધ પક્ષ આવે છે ત્યારે રઘો મોટો દીકરો એની પત્ની કહે છે, શ્રાદ્ધ પક્ષ આવ્યો છે, પિતાજીનું શ્રાદ્ધ કરવાનું છે, શું કરીશું? એક તો મને બધા ભેગા થાય એ ગમતું નથી, અને બધાને જમાડીએ ત્યારે જગાભાઈ અને એની પત્નીને પણ જમવાનું કહેવું પડે, જે સાવ ગરીબ, અને મને એ બિલકુલ ગમતા નથી. ત્યારે મોટો દીકરો છે એ એમ કહે છે, પણ કહેવું તો પડે ને, મારો નાનો ભાઈ છે એટલે એને જમવા બોલાવવા જ પડે. ત્યારે એને એકદમ વિચાર આવી ગયો કે સારું, એ બંને જણા આવશે તો આખો દિવસ કામ કરશે, એની પત્ની વાસણ કરશે, રસોઈ કરશે, અને મારે ઘણી રાહત રહેશે, એટલે એ આવે જ સારું. અને ઉપરાંત એનો પિયર પક્ષ ખૂબ મોટો હોય છે, એને પણ જમાડવાનો આવો અવસર બીજો નહીં મળે, એમ વિચારી અને એના પતિને કહે છે, સારું, આપણે પિતાજીનું શ્રાદ્ધ કરીશું અને નાના ભાઈને, એની પત્ની અને એના બાળકોને જમવાનું કહી આવજો. એટલે આવી રીતે નક્કી થાય છે. શ્રાદ્ધનો દિવસ આવ્યો એટલે ભાઈ છે, મોટો ભાઈ, એ નાનાના ઘરે જાય છે અને કહે છે, જગા, કાલે પિતાજીનું શ્રાદ્ધ છે એટલે તમારે બંનેને જમવાનું છે. તો એ અનાદર નથી કરી શકતો. એની પત્ની તો જાણે છે કે આમાં કંઈ કારણ જ હોય, પણ ના નથી પાડતા, એટલે કહે છે, વાંધો નહીં, અમે આવી જશું. આમ બીજો ત્રીજો દિવસ થાય અને શ્રાદ્ધ આવી જાય છે. મોટાની પત્ની છે તો એના પિયર પક્ષને નોતરીને આવે છે, અને સવારમાંથી આ જગાની ઘરવાળીને બોલાવી લે છે. એ બિચારી બધી જ રસોઈ કરે છે, અને એ રસોઈમાં પાછું એની પસંદગીનું, મોટી વહુ છે એની પસંદગીનું, એમાં સફેદ ધાન જ નથી, સફેદ રસોઈ જ નથી, જે પિતૃને ધરવાની હોય, શ્રાદ્ધમાં ધરવાની હોય. એને ગમતી બધી રસોઈ છે. ચણા છે, શાક છે અને પૂરી છે. મિષ્ટાનમાં લાડવા બનાવે છે. એ નાના ભાઈની પત્ની જોવે છે કે શ્રાદ્ધમાં આવી રસોઈ ન હોય, પણ કંઈ બોલતી નથી. આમ બધા આવી જાય છે અને જમવા બેસે છે. જમાડતા પહેલાં એણે થાળી તૈયાર કરી શ્રાદ્ધની, અને એના પતિને કહે છે, લ્યો, છત ઉપર રાખી દો અને એક લોટો પાણીનો મૂકી દો, એટલે બાપુજી આવી જાય અને પછી આપણે બધા જમી લઈએ. જાણે કે કોઈને નોતર્યા હોય અને બોલાવતી હોય એવા આદેશથી વાત કરે છે. અને એનો પતિ પણ એવો, એટલે એણે પણ એવી જ રીતે થાળી મૂકી દીધી અને એક લોટો પાણીનો મૂકી દીધો. એ મૂકી અને આ બાજુ બધા જમવા બેઠા છે. એના પિતૃ આવે છે, એના પિતાજી સહિત આગળના વડવાઓ, જે બધા પિતૃ છે એ આવે છે અને જોવે છે, અરે આ કેવું ભોજન, તીખી પૂરી, તીખું શાક અને લાડવા, આવું કંઈ ભોજન હોય પિતૃને? એને ખૂબ દુઃખ થાય છે, પણ અહીં કંઈ બોલવાનું તો હોય નહીં, કારણ કે પિતૃ છે, જોયા કરે છે, બધું જોવે છે કે આ બધા એના જમે છે, આમાં નાની વહુ છે એ તો કામ કરે છે. આવું વિચારી અને ત્યાંથી જતા રહે છે. પછી આ ફટાફટ કામ પતાવે છે ત્યાં રસોઈ બધી ખલાસ થાય છે, એટલે નાનો દીકરો જમી લે છે બધાની હારે, પણ એની પત્ની માટે કંઈ વધતું નથી. તો નિરાશ નથી થતી, કારણ કે ખૂબ સારી છે. બધું કામ પતાવી અને ફટાફટ ઘરે આવે છે અને એના પતિને કહે છે, જગાને, કે હવે તમે ગામમાં જાઓ અને જે કંઈ કોઈ ઉધાર આપે ને તો તમે લઈ આવો,
એટલે હું સફેદ વસ્તુ બનાવું, ખીર બનાવું અને આપણા પડદાદા, વડદાદા, પિતાશ્રી બધાને નોતરીશ અને એ પિતૃદેવ આપણા ઘરે જમશે. એ લેવા જાય છે. થોડી વાર થાય ત્યાં પાછો આવે છે તો કહે છે, ચોખાને દૂધ લાવ્યા? તો કહે છે, મને કોઈએ ઉધાર ના આપ્યું. ખૂબ વીણવા પછી એક શેઠ છે એણે એમ કહ્યું, લે થોડો ગોળ લઈ જા અને 2-4 ચમચી ઘી લઈ જા, તારું શ્રાદ્ધ ગણાઈ જાય. એટલે મને એણે આટલું આપ્યું છે. તો નાનાની પત્ની કહે છે, કંઈ વાંધો નહીં, આપણી શ્રદ્ધા સારી હશે, સાચી હશે તો આપણા પિતૃ તૃપ્ત થશે જ. એટલે એ અડાયું એટલે કે ગાયનું છાણ છે. એ છાણ સુકાઈ જાય અને જે છાણું બને એને અડાયું કહેવાય. એ અડાયાનો ધૂપ કરે છે અને ધૂપ કરી એના ઉપર ઘી અને ગોળ મૂકે છે અને એક ગ્લાસ ભરે છે, એવું દરવાજા આગળ મૂકે છે. ઘર તો એનું નાનું છે અને પ્રાર્થના કરે છે, પિતૃદેવ તમે પધારજો અને આ પ્રસાદ ગ્રહણ કરજો અને અમને આશીર્વાદ આપજો. ઘરમાં આવી જાય છે. બીજું તો કંઈ ઘરમાં ખાવાનું નથી. છોકરાઓ પણ કહે છે, આજ તો તું કહેતી હતી ને કે શ્રાદ્ધ છે, તો કંઈ બનાવ્યું તો નથી? માં કંઈ ખાવા દે ને, મીઠું કંઈ ખાવા દે ને. પણ કંઈ નથી. એટલે માં કંઈ જવાબ દેતી નથી. એ પિતૃ એના પિતાજી સહિત ત્યાં આવે છે અને જોવે છે કે જંઘાના ઘરે તો ઘી ગોળ ધર્યા છે અને ધૂપ કર્યો છે. એટલે એ ગ્રહણ કરે છે અને સંતુષ્ટ થાય છે. પાણી પણ ગ્રહણ કરે છે અને જાય છે. 16 દિવસ તો પિતૃ પરિભ્રમણ કર્યા કરે છે. એટલે 16 દિવસ પૂરા થયા અને આર્યમાં સ્વામી જે 16 દિવસ પૂરા થાય ત્યારે બધા જ પિતૃને તેડવા આવે છે અને કહે છે, તમે બધાય પોતપોતાના ઘરે જઈ અને સંતુષ્ટ તો થયા છો ને કે કોઈને કંઈ ન મળ્યું એવું બન્યું છે? ત્યારે બધા કહે છે, હા, પણ એક પિતૃ છે એને સંતોષ નથી. એના મોઢામાંથી એક લાળ પડે છે અને આંખમાંથી આંસુ. ત્યારે આર્યમાં સ્વામી સમજી જાય છે કે આને સંતોષ થયો નથી. તો એ કહે છે, શું થયું, તમે કેમ રડો છો? અને જ્યારે મોઢામાંથી લાળ પડે ત્યારે સમજાય કે તમે સંતુષ્ટ નથી. તો શું થયું? એટલે એ બધી વાત કરે છે. તો આર્યમાં સ્વામી કહે છે, કંઈ વાંધો નહીં, જેવી એની ઈચ્છા અને એ તો ભોગવશે. પછી આર્યમાં સ્વામી બધાને કહે છે, હવે નદી, તળાવ ગમે ત્યાં બધા પાણી ગ્રહણ કરી લ્યો અને પછી આપણે આપણા લોકમાં જઈએ. પણ એ પહેલાં બધા કહો કે તમે તમારા સંતાનોના ઘરે સંતુષ્ટ થયા છો તો તમારે એને શું આશીર્વાદ આપવા છે? ત્યારે બધા કહે છે, અમે સંતુષ્ટ છીએ અને અમે આશીર્વાદ આપ્યા છે. ત્યારે આ પિતૃ છે જે જંઘાના પિતા છે, એણે કહ્યું, મને મારા મોટા દીકરાના ઘરેથી કાંઈ નથી મળ્યું એટલે મને અસંતોષ છે, પણ મારા જંઘાના ઘરે એની જેવી પરિસ્થિતિ છે ને એમાં મને ઘી ગોળ ધર્યા છે એની પત્નીએ, એટલે મારા બધા આશીર્વાદ એના ઘરે ઉતરે અને એનું ઘર ધન સંપદાથી ભરાય અને ખૂબ સુખી થાય. એના નાના છોકરાઓ પણ ભૂખ્યા છે. ત્યારે આર્યમાં સ્વામી કહે છે, કંઈ વાંધો નહીં, તમે એવું ઈચ્છો છો તો એ પણ થશે. ત્યારે એવું કહે અને આર્યમાં સ્વામી છે એ કાગડા ઉપર બધા પિતૃને બેસાડે અને પિતૃલોકમાં જાય છે. બીજે દિવસે સવારે જંઘાની પત્ની જોવે છે તો એક વાસણ જે ઢાંકેલું પડ્યું છે રાતનું, ખાલી હતું, એ સવારે સોનાના સિક્કાથી ભરાઈ ગયું અને જ્યાં જોવે ત્યાં એને બધે એવું લાગે છે જે વસ્તુ નથી ને એ ભરાઈ ગઈ છે. એને સમજાઈ ગયું કે આ પિતાજીના આશીર્વાદ છે, આ આપણા પિતૃદેવના આશીર્વાદ છે, આપણા પિતૃ આપણાથી સંતુષ્ટ થયા છે. એટલે એ પતિ પત્ની ખૂબ રાજી થાય છે અને સારી વસ્તુ લાવી અને બનાવે છે અને છોકરા સાથે બેસીને જમે છે. આમ આપણા પિતૃ આપણે ત્યાં જ આવે છે. એક ઘર આપણું જૂનું હોય કે જ્યાં આપણા માતા પિતા રહ્યા હોય અને પછી આપણે બીજું ઘર લઈએ ને તો એવું કહેવાય છે કે પિતૃ છે ને એ તો એ જ્યાં રહ્યા હોય ને એ જૂના ઘરે જ આવે છે, એનું પોતાનું ઘર હોય ત્યાં જ આવે છે. એટલે એ ઘરે એને જે કાંઈ મળે ને એમાં એને સંતોષ થાય જ છે. તો ભાઈઓ અને બહેનો, આપણાથી જે થાય
પણ સારી રીતે આપણે પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ અને સંતોષ પામે તો આપણા ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે છે. તો લ્યો બહેનો, આ હતી શ્રાદ્ધ પક્ષની એક વાત. તો હા, આપણી આ ધરમ કરમ ચેનલનો પરિવાર તમારા સાથ સહકારની જરૂર છે અને એ તમે આપશો જ. જય શ્રી કૃષ્ણ.